2 કિલો મોકલાવું મારવાલા. કોથમરી સુધારો શાક ચડી જાય પછી એમાં કોથમરી નાખી દેવાની. હા આજે મારા મામા શાક બનાવે છે. શેનું શાક છે મામા? રીંગણા બટાકાનું. તો બટેકાનો વઘાર મામા નાખે છે. બટેકા અંદર કહેતા જાવ મામા કેમ બનાવવાનું. વઘાર થઈ ગયો છે અને હવે રીંગણા બટાકા નાખવાના. એ સડી જાય પછી હળદર મરચું એવું બધું નાખી દેવાનું. પછી પાણી નાખવાનું. પછી સરવા દેવાનું. પછી મસાલો નાખવાનો. કોથમરી છે, ગરમ મસાલો છે, એટલે શાકનો ટેસ્ટ સારો આવે. અહીંયા મારા મામી રોટલી બનાવે છે. અહીંયા મારા માં લહણ પોળે છે અને કોથમરી સુધારો. કોથમરી સુધારે છે. અહીંયા મારા માં તમારે કઈ કહેવાનું? કાંઈ કહેવાનું નથી. કોથમરી સુધારો શાક ચડી જાય પછી એમાં કોથમરી નાખી દેવાની. હા પછી શાક ઉતારી લેવાનું એટલું. કચ્યા હોસ્ટીએ રોટલી વાળાને કઈ કહેવાનું છે? શાક વાળા શાકવાળાને કોઈને ઓર્ડર આપવો હોય તો આપજો. આપણે રસોઈ હોટલ પ્રસંગમાં બનાવી છે. લગ્ન પ્રસંગ હોય તો આપણે રસોઈ બનાવી છે. કોઈને ઓર્ડર આપવો હોય તો કહેજો. ઘડીક ઢાંકી દઈશું. થોડુંક સડી જાય પછી એને તપાસ કરવાની. આપણું શાક 50% બની ગયું છે. હવે આપણે મરચું નાખવાનું છે. મરચું ક્યાં? મરચું શેમાં છે? એટલું બધું મરસું હા, એટલું બધું તીખું ન થાય. છે. સ્વાદ પ્રમાણે નાખવું પડે ને. હા સ્વાદ પ્રમાણે મરચું નાખ્યું. એટલું બધું મામાએ મરસું નાખી દીધું છે. તીખું ન થાય. બરાબર. મામા છે એ લગ્નમાં ને બધે ઓર્ડર લે છે. શાક બધું બનાવે છે મામા જ તે. જે પીવું હોય. શાક દાળ જે કયો એ બનાવી દેશે મામા. કોઈને હોટલ બનાવ્યું હોય તોય પણ કહેજો. તો પણ કહેજો. આજને એમ ઘરે ગમે ના. શાક બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ લાલ ચટાકેદાર શાક બની ગયું છે. બનાવ્યું છે આ મારા મામાએ. 2 કિલો મોકલાવું મારવાલા.